અંકલેશ્વર યુનિયન બેંકની લોન ભરપાઈ ન કરતા સિલિકોન જ્વેલ કંપની સીલ કરાઈ છે। કંપની દ્વારા લોન ભરી દીધી હોવાના દાવા સાથે બેંક સત્તાધીશોએ મનમાની ભર્યું વલણ દાખવ્યું હોવાના આક્ષેપ કર્યા હતા। અંકલેશ્વર જીઆઈડીસીમાં આવેલી સિલિકોન જ્વેલ પ્રાઇવેટ લિમિટેડ કંપનીએ કોરોના કાળમાં નુકસાન થયું હોવાથી યુનિયન બેંક ઓફ ઇન્ડિયા પાસેથી 30 કરોડની લોન લીધી હતી, જે સમયસર ન ચૂકવતા બેંક અને સિલિકોન જ્વેલ કંપનીના ડિરેક્ટર વચ્ચે કોર્ટમાં કેસ ચાલી રહ્યો છે। તેની આગામી મુદ્દત મંગળવારે 25 જૂનના દિવસે છે, પરંતુ એ પહેલાં જ 23 જૂનના રોજ સવારે 9 કલાકે બેંકના અધિકારીઓ કંપની સીઝ કરવા પહોંચ્યા હતા, જ્યાં પોલીસની હાજરીમાં કંપનીના સત્તાધીશો અને બેંક અધિકારી વચ્ચે શાબ્દિક ઘર્ષણ થયું હતું। પોલીસે દરમિયાનગીરી કરી મામલો થાળે પડ્યો હતો અને અંતે યુનિયન બેંક ઓફ ઇન્ડિયાના અધિકારીઓ કંપની મેઇન ગેટનો તાળો તોડી પાડી કંપનીમાં પ્રવેશ કર્યો હતો અને આખી મિલકત તેમજ મશીનરી જપ્ત કરી હતી। કંપની તરફથી ધર્મેશ પટેલ મીડિયા સાથે વાત કરતા જણાવ્યું હતું કે કોરોના કાળમાં નુકસાન થયું હોવાની લોન ભરપાઈ કરી શક્યા ન હતા, પણ કોર્ટના હુકમ બાદ લોન પૈકીની 6.5 કરોડની રકમ જે ભરવાની હતી તે અમે બેંકમાં ભરી તેની રિસીવર કોપી પણ લીધી હતી, જેના ડિમાન્ડ ડ્રાફ્ટની કોપી પણ અમારી પાસે છે। કોર્ટમાં 2 દિવસ પછી આ મુદ્દે તારીખ પણ છે, પરંતુ બેંકના અધિકારીઓએ મનમાની અને જો હુકમી કરી લોનની રકમ ભરી હોવા છતાં કંપનીની મિલકત જપ્ત કરી છે। યુનિયન બેંક ઓફ ઇન્ડિયાના અધિકારીઓને આ આક્ષેપો વિશે પૂછતા તેમણે આ મામલે કોઈ પણ કહેવાનો ઇનકાર કર્યો હતો। ધર્મેશભાઈ મનસુખભાઈ પટેલ, સિલિકોન જ્વેલ ઇન્ડસ્ટ્રીઝ પ્રાઇવેટ લિમિટેડમાં અમારે 2009થી કંપની ચાલે છે અને અમારી 40 કરોડની લોન હતી, અમે બધી ભરપાઈ કરી દીધી। અત્યારે અમારી આઉટસ્ટેન્ડિંગ 15 કરોડ રૂપિયા બાકી છે। તો એમાં કોરોના હિસાબે અમારે આર્થિક પરિસ્થિતિ વણસ થાય અને પૈસા બાકી હતા। પછી અમે કોર્ટમાં ગયા તો કોર્ટે અમને આદેશ આપ્યો કે 6.5 કરોડ રૂપિયા ભરો। અમે 6.5 કરોડ રૂપિયા ભર્યા પછી અમારી કંપની આ લોકો સીલ કરી રહ્યા છે અને ગેરકાયદેસર કામ કરી રહ્યા છે અને અમારું કોઈ સાંભળતું નથી અને કોર્ટનો ઓર્ડર 3 તારીખનો છે અને આજે અમે 18 તારીખે પૈસા ભર્યા છે તો બી આ લોકો સાંભળતા નથી કોર્ટમાં, અને અમે કોર્ટે અમને 25 તારીખની મુદત આપેલી છે અને આ લોકો ત્યાં સુધી બી રાહ જોવા તૈયાર નથી અને એ લોકો દાદાગીરીથી કામ કરી રહ્યા છે અને એ લોકોને કોર્ટનો જે ઓર્ડર છે એ બી એ લોકોનો એમની પાસે નથી, તો બી એ લોકો કબજો લેવા આવ્યા છે। 90 દિવસ પતી ગયા છે એ લોકોના 21/5, તો બી એ લોકો આજે 23/6 કબજો લેવા આવ્યા છે। કઈ બેંક છે? યુનિયન બેંક ઓફ ઇન્ડિયા। કઈ એજન્સી આવેલી? યુનિયન બેંક ઓફ ઇન્ડિયાના મેનેજરો આવેલા છે અને એના સિનિયર મેનેજરો કોઈ અમારો મોબાઈલ ફોન ઉપાડતા નથી અને કોઈ અમને જવાબ આપતા નથી। અમે પૈસા આપી દીધા, કોર્ટમાં જમા કરાયા છતાં આ દાદાગીરી કરી રહી છે કોર્ટ, અને કોર્ટે એની 60 કરોડની પ્રોપર્ટી 18 કરોડમાં કોઈ ત્રાહિત વ્યક્તિને વેચી નાખી છે અમને પૂછ્યા વગર, અને આવી રીતે દાદાગીરી કરી રહ્યા છે અને એમને પૈસા ખાઈ ગયા છે એ લોકો, અને આ એટલે અમને હેરાનગતિ કરી રહ્યા છે।